અને એક વખતના સમયે આત્મદેવ પાસે પૈસા માંગ્યા. આત્મદેવે પૈસા આપવાની ના પાડી તો બાપને છાતીમાં લાત મારી ધરતી પર પછાડે છે. આંખમાંથી અશ્રુ નીકળ્યા અને એ સમયે મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે ને દીકરા વાળાય રડે છે. એક વખતના સમયે અહીંયા આત્મદેવ બ્રાહ્મણ આંગણામાં બેઠા છે અને આત્મદેવ બ્રાહ્મણ જ્યારે આંગણામાં બેઠા હતા એને વિચાર આવ્યો કે જો સંસારમાં સંતાન ન થાય તો જીવન જીવીને શું કરું, પુત્ર ન થાય તો શું કરું જીવન જીવીને. તો એમણે પુત્ર નથી એટલે ન કે એને ચોથી ઉંમરે દાન દેવાનું ચાલુ કર્યું હતું. સંતાન પ્રાપ્તિનો સમય આવવાનો સમય થયો એટલે એને પોતાની દાન દેવાનું ચાલુ કર્યું હતું. ભાગવતમાં લખ્યું છે કે આત્મદેવ બ્રાહ્મણ પાસે ધન હતું પણ લોભી બહુ હતો, કંજૂસ બહુ હતો. ઘણા માણસ પાસે ધન બહુ હોય પણ કંજૂસાઈ એના કરતા વધારે હોય, પછી ધન કરતા કંજૂસાઈ વધારે હોય. એટલે પોતાના પૈસાથી પોતાને સુખ ન મળે. અને આ સંસારમાં જે માણસ લોભી બને ને એને કોઈ દી સુખ આવે જ નહીં. કારણ પાસે હોય તો ખાઈ ન અગે, ખીચામાં માવો પડ્યો હોય તો બીજો કોઈક ચોડતો એની સામે નજર રાખતો હોય, કયા પૂરો કરી લે ચોડીને તો માગી લો બે કટકા. તો આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું કે હવે આવું જીવન નથી જીવવું સંતાન ન હોય તો. અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી જાય છે આત્મહત્યા કરવાના વિચાર સાથે. જંગલમાં સરોવરમાં પડીને મૃત્યુ પામવો એવો વિચાર કરે. તે સરોવરના કિનારે જાય છે. ત્યાં એક મહાત્માજી જળ પીવે છે. એમણે એમને રોક્યા છે કે ભાઈ શું કામે ને, શા માટે તમારે મરી જવું છે, આત્મહત્યા શું કામ કરવી છે? મહાત્માજીએ વાહામાં હાથ ફેરવીને કહ્યું પીઠ ઉપર કે ભાઈ શું કામ ને તમારે મરી જવું છે? આ સંસારમાં આત્મહત્યા કરવી એના જેવું કોઈ બીજું પાપ નથી. ન વિચારો આવું ક્યારેય. શું થયું? આત્મદેવ પોતાની વાત બતાવે છે કે મહારાજ, મારે ત્યાં સંતાન નથી, પુત્ર નથી, અને પુત્ર વગરનું જીવન જીવીને શું કરવું? અરે પુત્રની જરૂર શું છે? તો કહે છે કે પુત્રની જરૂર એટલા માટે છે કે પુત્ર ન હોય તો પિંડદાન કરે કોણ? પુત્ર ન હોય તો પિંડદાન કોણ કરે? મહાત્માજી કહે છે કે ભાઈ, તમારે પુત્ર ન હોય તો એ તો તમારા પર ભગવાનની કૃપા સમજો. જે માણસ પુત્રના વિયોગમાં મરવા માટે નીકળ્યો છે એને એમ કીધું કે તમારા માટે ભગવાનની કૃપા, તમારે સંતાન નથી. કેમ? તો કહે છે સંસારમાં જઈને જરા જુઓ, સંતાન વગરના પતિ પત્ની પણ રડે છે અને જેને 4 દીકરા છે એ મા બાપે માથે ઓઢીને રોવે છે. કારણ એ કંઈ કયું નથી કરતા, એકેયની સાથે રહેવાનો સમય નથી મળતો. અને જે સંતાનો પોતાના મા બાપને ભણી ગણી મોટા થઈ અને જુદા રહેવા વયા જાય તો સમજો તમને ભણાવ્યા એ બધાયમાં ધૂળ પડી છે. તમારા ભણતરમાં ધૂળ પડી, તમારા મા બાપ તમારાથી જુદા રહેવા જાય છે. પુત્રની જરૂર શું છે? તો કહે છે કે પુત્ર ન હોય તો શ્રાદ્ધ કોણ કરે? પણ આ સંસારમાં ભગવાન ભાગવતજીમાં કહ્યું છે કે આ સંસારમાં સૌથી મોટું કોઈ શ્રાદ્ધ હોય તો શરણાગતિ છે. ભગવાનના ચરણોમાં શરણાગતિ લેવી એનાથી મોટું કોઈ બીજું શ્રાદ્ધ જ નથી. આપણા મર્યા પછી કોઈ દીકરાઓ ચોખાના લોટના અને ઘઉંના લોટના અને અડદના લોટના પિંડ કરે અને આપણને મુક્તિ મળે, એના કરતાં પરમાત્માએ આપેલું આમ પંચમહાભૂતનો પિંડ તમારી જાતે પરમાત્માની સેવામાં સમર્પિત કરીને જાઓ, પછી ઠાકોરજીને તમારા પાછળ પિંડાન બીજા નહીં કરાવવાનું પડે. બહુ સમજાવ્યા આત્મદેવને પણ ન સમજ્યા. અંતે કહ્યું લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આ દુનિયામાં ગમે તેમ સમજાવો નહીં, સમજે નહીં. વડીલો છોકરાઓને વારે, ગમે તેટલા વારે ને તોય એની મગરૂરીમાં એ ન વરે અને પછી એ હારે તઈ રે. એટલે આપણી કહેવત છે વાર્યા નો રે ને એ હાર્યા રે. વડીલો કહેતા હોય એમ ન કરો ને પછી આપણે જ્યારે પરિણામ ખોટું આવે ને ત્યારે એમ થાય કે આની કરતાં બાપુજી કહેતા હતી સાચું હતું. પણ પછી શું કામનું?
એટલે અમુક વાતમાં જ્યારે વડીલો આપણને કહેતા હોય ને ત્યારે એની વાતની કોઈ જાતની અવગણના ન કરી અને એની વાતનું ધ્યાન રાખજો, જેથી કરીને તમારા જીવનમાં ખોટા પરિણામ ન આવે. અંતે એક ફળ આપી અને મહાત્માજીએ આત્મદેવ બ્રાહ્મણને ઘરે મોકલ્યા અને કહ્યું કે જાઓ તમારા પત્નીને ફળ ખવડાવજો, ભગવત કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. આત્મદેવ ઘરે આવે છે, આવીને ફળ પોતાની પત્નીને આપ્યું, નીકળી જાય છે. પત્નીએ ફળ ખાધું નહીં. એની બેનપણી હારે નક્કી કર્યું કે મારે આ પ્રસૂતાની વેદના નથી વેઠવી હો, અને હું ફળ ખાવ એટલે ગર્ભવતી થાવ, મારે કાંઈ ખવાય નહીં, કાંઈ પીવાય નહીં, કાંઈ અવાય નહીં, કાંઈ જવાય નહીં, હરાય નહીં, ફરાય નહીં, અને મારું શરીર પછી કામ કરતું બંધ થઈ જાય એટલે પછી મારે મારી નણંદને કામ કરવા બોલાવી પડે. મારી નણંદ કેટલું ધન લઈને વહી જાય કોને ખબર. ભાગવતજીમાં લખ્યું મંદાયા મયી સર્વસ્વમ નનાંદા સંહરે તદા. મારી નણંદ કેટલું ધન ચોરી જાય કેમ ખબર પડે મને, એટલે મારે આ ફળ નથી ખાવું. એટલે ફળ ગાયને ખવડાવ્યું. એની બેનપણી યારે નક્કી કર્યું તારા પેટમાં બાળક છે એ મને આપી દેજે, હું તને ધન આપી દઈશ. બેયની વાત નક્કી થઈ ગઈ. સમય વ્યતીત થયો. ધૂંધુલીએ પોતાના પેટ ઉપર એક પાત્ર બાંધી અને પોતાના પતિને કીધું કે હું ગર્ભવતી થઈ છું. આત્મદેવ બ્રાહ્મણ આનંદિત થયો છે. આ આત્માને સૌથી પહેલા વહેલા જો કોઈ છેતરતું હોય ને તો આત્માની પત્ની બુદ્ધિ જેને છેતરે છે. આ આત્માને છુટકારો જોઈએ છે અને મનને બંધન બહુ ગમે. બંધન બંધન જંખે છે મમ મન અને આત્મ જંખે છુટકારો. મને દહેશત છે આ બંનેના ઝઘડામાં, ખૂટી ન જાય મારો જન્મારો. આ બેયના ઝઘડામાં ક્યાંક મારો જન્મારો ખૂટી ન જાય. આત્મદેવ બ્રાહ્મણ છેતરાયો છે. સમય જતા એક દીકરો થયો અને એ દીકરો કોઈને ખબર ન પડે એમ બેને પોતાની બેન ધૂંધુલીને આપી દીધો, ધન આપી દીધું. આત્મદેવને કયું સંતાન થયું. આત્મદેવ આનંદથી કહે છે કે તો મારા દીકરો છે, હું નામ પાડીશ, મારા નામ ઉપરથી નામ રાખું. મારું નામ આત્મદેવ છે, હું એનું નામ શ્રીદેવ રાખું. ત્યાં તો ધૂંધુલી કીધું તમે હેના નામ રાખો, દીકરો મારો છે, તમે નામ હેના રાખો, નામ હું મારા નામ ઉપરથી રાખીશ. મારો દીકરો છે એટલે મારું નામ, એનું નામ રાખીશ હું ધુંધુકારી. ધૂંધુલીનો દીકરો એટલે ધુંધુકારી. નામ પાડવામાં પતિનું આવવા દીધું નહીં કાંઈ. આવી કરકસા હતી. અને પછી તો 3 મહિનાનો સમય ગયો અને જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો. આખું શરીર માણસનું હતું, ખાલી કાન ગાયના કાન જેવા હતા. ગાયના કાન જેવા કાન હતા એટલે એનું નામ રાખ્યું છે ગૌકર્ણ. 2 ભાઈઓ મોટા થયા છે અને એને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. બહુ મોટા જ્ઞાની બન્યા ગોકર્ણ મહારાજ, કારણ કે સંતની પ્રસાદી હતી. અને ધુંધુકારી ધુંધુલીની બુદ્ધિનું પરિણામ હતું. મહાખલ બન્યો, શઠ બન્યો. ન ખાવાના પદાર્થ ખાય, ન પીવાના પદાર્થ પીવે, ન કરવાના કામ કરે. બધા લોકોને હેરાન કરતો થઈ ગયો. મા બાપને પણ હેરાન કરવા લાગ્યો છે. અને આ સંસારમાં માણસ જેમ જેમ મોટો થાય ને એમ બધા નડતો જાય છે. જેમ જેમ મોટો થાય એમ બધાને નડતો જાય છે. પણ જ્યારે કોઈ ગુનાઓ થઈ જાય અને એ ગુનાઓ થયા પછી કોઈ જ્ઞાની માણસને સંગ થાય ને તો એમ થાય કે ઓહો મારાથી કેટલું થઈ ગયું. જેમ જેમ માણસની પાસે પૈસો વધતો જાય તેમ તેમ માણસ પોતાની મગરૂરીમાં જીવતો જાય. ન કરવાના કામ મંડો કરવા ધંધુકારી, ન ખાવા પીવાના પદાર્થ મંડો પીવા. શવ હસ્તે ન ભોજનમ.
મડદાના હાથનું ભોજન ખાય છે. હવે આપણને વિચાર આવશે કે મડદાનું હાથનું ભોજન કઈ મડદું થોડું પીરસવાનું હતું. પણ મહાપુરુષોએ વ્યાખ્યા કરી છે કે જો તમારા હાથથી જ જિંદગીમાં ક્યારેય સત્કર્મ ન થયું હોય, આ હાથથી ક્યારેય તુલસીપત્ર ભગવાન શાલિગ્રામને અર્પણ ન થયું હોય, આ હાથથી ક્યારેય પણ બિલ્વપત્ર ભગવાન મહાદેવને અર્પણ ન થયું હોય, આ હાથની 5 આંગળીઓ ભેગી કરીને કોઈ સાધુને, કોઈ મહાપુરુષોને ક્યારે દાન પુણ્ય ન કર્યું હોય, આ હાથથી ક્યારેય ભગવાનની આરતી ન ઉતારી હોય, તો તમારો જ હાથ મડદાનો હાથ છે. તમારા હાથે ખાવ એ પણ મડદાનો જ હાથનું ભોજન છે. જો તમે તમારા હાથથી સત્કર્મ ન કર્યું તો તમે જીવતા મડદું છો. અને એક વખતના સમયે આત્મદેવ પાસે પૈસા માંગ્યા. આત્મદેવે પૈસા આપવાની ના પાડી તો બાપને છાતીમાં લાત મારી ધરતી પર પછાડે છે. આંખમાંથી અશ્રુ નીકળ્યા અને એ સમયે મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે ને દીકરા વાળાય રડે છે. આ સંસારમાં કોઈ કોઈનું નથી. સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જલતૈ નિશમ. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. આ મારો દીકરો, આ મારો બાપ છે, આ મારી ઘરવાળી, આ મારી માત છે. મુવાની સંગાથે કોઈ મરતું નથી. આ સંસારમાં કોઈ કોઈનું નથી. અહીંયા તો એકલા આવવાનું ને એકલા જવાનું છે, કોઈ સાથી નથી. અને ત્યારે પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈને પ્રશ્ન કર્યો, પુત્ર હું શું કરું? મારા પુત્રના મોહના એ અંધકૂપમાં હું ડૂબી મર્યો છું. કૂપ એટલે કૂવો. મોહના અંધારા કોમાં હું ડૂબી મર્યો છું. શું કરું હું? અને ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું, પિતાજી એક કામ કરો, ધર્મમ ભજસ્વ સતતમ. ધર્મમ ભજસ્વ સતતમ. તમે સતત ધર્મને ભજો અને ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા સેવા કથા રસમો નિતરામ પિબત્વમ. પિતાજી, ધર્મમ ભજસ્વ સતતમ. તમે સતત ધર્મને ભજો અને હવે લોકનો જે ધર્મ એટલે કે સંસારનો વ્યવહારિક ધર્મ છે એને છોડી દો. ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. સાધુ પુરુષના ચરણની સેવા કરી અને તમારી કામ તૃષ્ણાઓને ત્યજી દો. હવે બીજું, સંસારમાં સુખી થવું હોય તો અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા. આ સમાજના લોકોના દોષ અને ગુણ આ બધું જોવાનું બંધ કરી દો. તમે કોઈ દી દુઃખી નહીં થાવ. અને છેલ્લે કહ્યું, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે નિત્ય કથાઓનો રસ પીવો. અને આ વાતને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી જાય છે અને તીર્થમાં જઈ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પાઠ કરી અને ભગવાનમય બની જાય છે. પાછળથી ધુંધુકારી પોતાની માને હેરાન કરે છે, માને દુખી કરી રહ્યો છે. માં પણ પોતાના દીકરા પાસે કહે છે કે ભાઈ મને માર, આમ ન કર, મને હેરાન ન કર. ધુંધુકારી માને દુઃખ દઈ રહ્યો છે. માં રડી રહી છે, ભાઈ મને ન હેરાન કર. માને મારવા માટે થઈ અને સળગતું લાકડું લઈને ધુંધુકારી દોડ્યો છે. માને ઘરમાંથી નીકળી જવું છે પણ દીકરો જવા નથી દેતો. એક વખતના સમયે દીકરો મદિરા પાન કરીને પડ્યો છે, ઘરમાં બેભાન અવસ્થામાં પડ્યો છે. અને એ અવસ્થામાં માં ઘરમાંથી નીકળવા માટે નીકળે છે, પણ જતા જતા દીકરા ઉપર નજર ગઈ ને તો એ જતા જતા એ કુકર્મી દીકરાના કપાળમાં ચુંબન કરી અને ધૂંધુલી ઘરમાંથી નીકળી છે. અને અંધારામાં નીકળી ગયેલી માં
રસ્તામાં ચાલતી ચાલતી બરાબર એક અંધારા કૂવામાં પડી જાય છે, મૃત્યુ પામી. આ બાજુ ગોકર્ણ મહારાજે નક્કી કરી લીધું કે હવે મારું અપમાન થાય અને પછી ઘરમાંથી નીકળું એના પેલા લાવ સ્વમાન સહિત ઘરમાંથી નીકળી જાઓ. અને ગોકર્ણ મહારાજ પણ ઘરમાંથી નીકળી ગયા. આ બાજુ 5 ગણિકાઓનો સંગ થાય અને એના માટે થઈ અને ધુંધુકારીએ પોતાના જ એ 5 સ્ત્રીઓ માટે પોતાના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવીને સ્ત્રીઓને આપ્યું. અને એ સ્ત્રીઓએ એ ધન ક્યાંથી લાવ્યો ખબર પડી એટલે એ સ્ત્રીઓએ રાજાના ખજાનો તોડ્યો છે એ વાતને લઈ અને ધુંધુકારીના મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને એને મારી નાખ્યો. ધુંધુકારી મરે છે. ધુંધુકારી મર્યો પણ પ્રેત બન્યો. કારણ આ સંસારમાં પાપનું કર્મ તમારે ભોગવવું જ પડે, એમાં ન ચાલે ક્યારે. તમારે તમારા દ્વારા થયેલું પાપ એને આજ નહીં તો કાલ તમારે ભોગવવું જ પડશે, એમાં નહીં ચાલે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તમારે ભોગવવું પડે. માટે પાપ ન કરશો ક્યારે, કોઈની સાથે કપટ ન કરશો. અને જ્યારે તમે કોઈકની હારે કપટ કરશો ત્યારે એ કપટમાં મેળવેલું નાણું તમારી પાસે ગમે તે રીતે તમારું કર્મ લઈને વયું જાય, તમને ખબર નહીં પડવા દે. અને ત્યારે ધુંધુકારી પ્રેત બન્યો. ખૂબ એને દુઃખ થાય છે. ગોકર્ણ મહારાજને ખબર પડી એટલે ગોકર્ણ મહારાજે ગયાજીમાં જઈ શ્રાદ્ધ કર્યું. અને ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી ધુંધુકારી પ્રેત અવસ્થામાં ગોકર્ણ મહારાજ પાસે આવે છે, મને મુક્તિ અપાવો. ગોકર્ણ કહે છે કે મેં તો ગયામાં શ્રાદ્ધ કર્યું, મુક્તિ ન મળી. અને ત્યારે ધુંધુકારી બોલ્યો, ગયા શ્રાદ્ધ સતે ના પીર મુક્તિર મેન ભવિષ્યતિ. ગયાજીમાં એક વખત નહીં ભાઈ તમે 100 વખત શ્રાદ્ધ કરો તોય મને મુક્તિ ન મળે. કામ એવા કર્યા છે મેં, તો મને મુક્તિ અપાવો. અને પછી તો ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મોક્ષ શેનાથી અપાય? તો કહે છે એની પાછળ ભાગવતની કથા બેસાડો. અને ગોકર્ણ મહારાજે ભાગવતની કથા બેસાડી. 7 દિવસની કથાના પુણ્ય ફળે પ્રેત ધંધુકારીને મુક્તિ મળી. ભગવાનના પાર્ષદોને લેવા આવ્યા અને એ કથા બતાવી. અને સુત નામના મહાપ્રભુને કીધું કે પાપ કરવામાં જેને પાછું વાળું નહોતું જોયું એને ગયાજીના શ્રાદ્ધથી મુક્તિ ન મળી પણ ભાગવતની કથાથી મુક્તિ મળી. મારે તમને એટલું કહેવું છે કે જે માણસ મરી જાય એની પાછળ કથા બેહાડવામાં આવે, એના નામથી કથા બેહાડવામાં આવે અને એ મરેલા માણસને મુક્તિ મળી જાય છે, તો તમે તમારી જાતે નક્કી કરો, મરેલાને મુક્તિ મળે તો તમે તો જીવતા ભાગવતના મંડપમાં બેઠા છો, કેમ મુક્તિ ન મળે? પણ માત્ર ખાલી ભાગવતને સાંભળવાથી મુક્તિ ન મળે, ભાગવતને સાંભળ્યા પછી એવું જીવન જીવવાથી મુક્તિ મળે. વાલા ભક્તો, આવું જીવન જીવવું પડે તો મુક્તિ મળે. બાકી તો તમે 5 કલાક અહીંયા આવીને બેહીને વયા જાઓ તો એ તો પૂરું થઈ ગયું, તો ખાલી બસ 5 કલાક તમને મજા આવી. આ કથા 5 કલાક સાંભળ્યા પછી તમારા ભવે ભવમાં આનંદ અપાવે એના માટે છે, ખાલી 5 કલાક મજા કરવા માટે નથી. 2 ધૂન ગવાડીને એને આનંદથી રાસ રમી લીધો એટલે આનંદ થઈ ગયો. ના ના ના, આ કથા સાંભળ્યા પછી મજા કરવાની છે આપણે, પછી જીવનને આનંદિત બનાવવાનું છે. તો ભાગવતની કથા મરેલા માણસને પણ મુક્તિ અપાવે. માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, ચાવી મળે ગુનાઓની જ્ઞાન
પછી અને ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. કોઈ મહાપુરુષોના સંગમાં જઈને બેસીએ, આવી કથાઓમાં જઈને બેસીએ, ભલે આપણે જાહેર થઈને ન કહીએ ભાઈ મારાથી આ પાપ થઈ ગયું છે. જો એકવાર જીવનમાં પાપને ગવાઈ જાય તો પૂરું થઈ ગયું. પાપ તારો પ્રકાશ જાડેજા અને ધર્મ તારો સંભાળ. એકવાર પાપને ગાઈ નાખો સમાજમાં, તમારા પાપ ધોવાઈ જશે. જેટલા મથેજા વાળ એટલા કુકર્મ મેં કર્યા. માથાના વાળ એટલા પાપ કર્યા હતા, પણ તોય પલમાં પીર થઈ ગયો. કારણ એક સતી નારીનો સંગ થઈ ગયો. એમ ગમે તેટલા પાપ કર્યા હોય પણ એક સાધુનો સંગ થઈ જાય તો જીવન ધન્ય બની જાય. વાલા, આપણા સમાજના આ બધા દાખલાઓ, આ બધા જ ઇતિહાસો આપણી સાક્ષી પૂરે છે કે સમાજમાં ગમે તેવો માણસ હોય, જો ધારે તો સુધરી શકે છે. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. મા બાપના ખોળામાં બેસતું હોય, મા બાપ ખોળામાં બેહાડીને જમાડતા હોય, તો મા બાપ કેટલા વાલા લાગે. હે, મા માથે હાથ ફેરવતી હોય, એક હાથમાં જમવાનું હોય, બીજા હાથથી મા માથે હાથ ફેરવે, ગાલું પડે ને કપાળમાં ચુંબન કરતી જાય, એક હાથે રમકડું રમાડતી જાય ને જમાડતી જાય. કેટલો પ્રેમ હોય મા પાસે કે દુનિયામાં ગમે ત્યાં કાંઈ થાય એટલે સીધા માના ખોળામાં ઘરે જાય. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. બદલી ગયો તું પરણીને, બદલી ગયો તું પરણીને. યૌવન મળ્યા પછી માનવ નરે છે માનવીને. મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી. પોતાની જાતે કમાવા માંડ્યો અને પત્ની આવી ગઈ ખવડાવવા વાળી, રોટલી કરી દેવાળી, ગરમ રોટલી. એટલે માના હાથનો પ્રેમ ભૂલાઈ ગયો. 25 વર્ષ જે માએ રોટલા ઘડી ઘડીને ખવડાવ્યા હતા, અને પત્ની આવે એટલે હું કે બા તમે રોટલા ન કરતા હો મારો. 25 વર્ષનો તારી માએ જ રોટલા ખવડાવ્યો છે. અને 2 વર્ષમાં તો વળી આ નવી ફૂલકા રોટલી આવી, એમાં ફૂલાઈ ગયો.
પૂછતો ખરો તારી પત્નીને, હાથના બનાવેલા રોટલા આવડે છે કે પછી નકરા થાબડિયા જ? હા, અત્યારની દીકરીઓને પૂછો એટલે 100 દીકરીઓમાંથી 90 દીકરીઓ એવી નીકળે કે જેને આમ રોટલા ન આવડે, અને આમ કરે છે નીચે પડતા જાય. પડતું જાય, એ પાટલી ઉપર થાબડા કરે આમ. એ રોટલામાં ભાઈતું ન પડે. તમે ગમે તેટલા ભણો પણ ગામડાની અભણમાં જે મંગાળો કરીને એની ઉપર તાવડી મૂકે અને તાવડીની કોર હામો રોટલો બનાવે ને એ જે ફૂલે ને એમાં જે ભાત પડે ને, એવી ભાત તમારા ભણેલાઓની રોટલામાં ન પડે કોઈ દી. એ ગેસના રોટલામાં તમને ભાત ન પડે, એમાં ભમરા જ પડે. રોટલામાં ભમરા જ પડે. અને બાકી ચૂલા ઉપર જે રોટલો ચડતો હોય ને એની સુગંધ બાજુના રૂમમાં આવતી હોય, અને એમાં પછી જ્યારે ઘી નાખે એના ઉપરનું કોપડી ઉતારીને, પછી તો એમ જ થાય કે હવે બસ ખાલી રોટલો ને દૂધ જ ખાવા છે. મને જ્યારે બન્નુભાઈ મન થાય ને તો હું એવા નેહડે જાઉં, ક્યારેક હું ગામડે જાઉં એટલે કહું કે મારી એક રોટલો બનાવો, હારામાં હારો ચૂલો બનાવો. પહેલા તો ગેસનો રોટલો થી ખાવો, ચૂલાનો રોટલો બનાવો એકાદો, અને દૂધ અને રોટલો ખાવાની મજા આવે. ચૂલામાંથી ધુમાડાની હારે નીકળતો અગ્નિ હોય, અને હાથમાં રોટલાની હારે મોઢામાંથી નીકળતી ધૂનનો રોટલો હોય. મોઢામાંથી ધૂન નીકળતી હોય અને ધુવાડો ઓલામાંથી નીકળતો હોય, પણ ધૂન અને ધુમાડો બે ભેગો થઈને જે રોટલાને શેકે ને એમાં મજા બહુ હોય વાલા. પણ માણસ જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ બધું બદલાતું જાય છે. જ્યારે સંપત્તિ પાસે ન હોય અને 30 તારીખે માંડ ભેગું થતું હોય ને, તો રોજ કેટલાય ભગવાનના સ્તોત્ર કરીને ઘરેથી નીકળે, અને જેટલા મંદિર આવે એટલા મંદિર રસ્તામાં પગે લાગતો જાય. પણ જેવા 2 રૂપિયા થઈ જાય એટલે બધું પૂરું. ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ
ભણતર ભણી ભણીને મોટો થાય અને પછી એનું ને એનું ભણતર એને ક્યારેક ડૂબાડે. માણસ સાધનાઓ કરે, સિદ્ધિઓને પ્રાપ્ત કરે, પણ ક્યારેક ક્યારેક કેવું થાય, એ સાધનાઓ થકી પોતે પ્રભુ થઈ ગયો હોય. મંદિરમાં પોતાની પૂજા કરાવ તો થઈ જાય, પણ યાદ રાખજો, આ સંસારમાં ગમે તેટલી સાધનાઓ કરો, ગમે તેટલી જપ તપ તપશ્ચર્યા કરો, માણસ કોઈ દી પ્રભુ ન થઈ શકે. માનવ ન થઈ શક્યો એટલે હું ઈશ્વર બની ગયો. માનવ ન થઈ શક્યો એટલે હું ઈશ્વર બની ગયો. આ સમાજમાં ગમે તેટલી તપશ્ચર્યા કરો, માણસ સર્જવાય. એટલે અંતિમ પંક્તિમાં કવિ લખે, સાધનાઓ ખૂબ કીધી, નાઝીર કહે મેં વિશ્વમાં, સાધનાઓ ખૂબ કીધી, નાઝીર કહે મેં વિશ્વમાં, માનવીને મોટો થયા પછી, ચાવે મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી, ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી, માનવ નડે આ માનવીને મોટો થયા પછી.